ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં શ્રવણ ચોકડીથી દહેજ બાયપાસ સુધી રોડ નિર્માણ દરમિયાન પાણીના નિકાલની યોગ્ય ગટર ન બનાવવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। હવામાન વિભાગની આગાહી બાદ 24 કલાક સુધી વરસાદ વરસી રહ્યો છે। કાલ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચમાં પણ 6 ઇંચથી વધારેનો વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધારે નેત્રંગમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે આપણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓ છે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તમે લોકોની પરિસ્થિતિ જોઈ શકો છો, ઘરમાં પુરાઈ રહેવાની પરિસ્થિતિ આવી ગઈ છે। ભરૂચ તંત્રની વાત કરીએ તો ભરૂચ તંત્ર કંઈક ને કંઈક પાણી નિકાલની સમસ્યાથી નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે। જેમ કે કૌશર પાર્ક સોસાયટી છે, અલફલા સોસાયટી છે, આરઝુ સોસાયટી છે। આ જે સોસાયટી છે 7 થી 8 સોસાયટીઓની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બની ગયા છે। લોકોના વાહનો પણ ડૂબે તેવી શક્યતા વર્તાઈ રહી છે। લોકો સાથે આપણે વાત કરીશું, ત્યાંના સ્થાનિકો સાથે, કઈ રીતેની આખી પરિસ્થિતિ તમે જુઓ છો, કેટલા વાગ્યાથી આ પાણી ભરાવાનું શરૂ થયું છે? ગઈકાલ સવારથી આ પાણી ભરાવાનું શરૂ થયું છે। અત્યાર સુધી પણ પાણી ઉતર્યું નથી। ઘરના આંગણા સુધી પણ ગુઠણ પાણી છે। આ પાણીનો કોઈ નિકાલ નથી। કેટલા વખતથી આવી સમસ્યા છે? દર ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય છે કે આ વર્ષે વધારે પાણી? દર ચોમાસામાં પાણી ભરાય છે। કોઈક અહીંના સ્થાનિક તંત્ર દ્વારા કે કોઈક કોર્પોરેટર દ્વારા અહીં પાણી નિકાલની સમસ્યાથી નિવારવા માટે આવે છે ખરા? હા, આવે છે, પણ આ કાયમી નિરાકરણ નથી થતું। કાયમી નિરાકરણ નથી થતું। આપણી સાથે બીજા બી મિત્ર છે, એમની સાથે પણ વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે અને કેટલું પાણી આખી કેટલી સોસાયટીઓમાં ભરાયેલું છે? અત્યારે કૌશર પાર્ક છે, બાજુમાં અરજુ છે, અરમાન છે, બધી સોસાયટીમાં પાણી ભરાયેલા છે। કાલના પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે। ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। અત્યારે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। લોકોનું તમે જોઈ શકો છો, લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। તમે જોઈ શકો છો, લોકો ઘૂંટણસમાં પાણીની અંદર પોતાનું જે કામ છે તે લઈને નીકળ્યા છે, પરંતુ જે પાણી જે ભરાયા છે તેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે બીજા પણ એક વડીલ છે, તેમની સાથે પણ વાત કરીશું। કાકા, કેટલા સમયથી આ પાણી ભરાયું છે ને ક્યાં સુધી આ પાણી ભરાઈ રહેશે? દર વર્ષે આ તકલીફ છે અને જ્યારે બી નગરપાલિકા આવે પ્રેશર મારીને જતા રહે, કોઈ નિરાકરણ આવતું નથી ને થોડો બી દાબીને વરસાદ પડે એટલે આ પાણી ભરવાનું ચાલુ થાય। આ 2 દિવસથી આ તો તકલીફ કન્ટિન્યુઅસ ચાલુ છે અને અત્યારે હજુ 1 ફૂટ પાણી વધારે આવે તો બધાના ઘરોમાં પાણી જતું અને બધા સામાન જે કઈ ઘર વખરી છે બધું જ ખલાસ થઈ જાય પોઝિશન છે। વહીવટી તંત્ર દ્વારા અહીં આવવામાં આવ્યા છે કે નથી આવ્યા ને અહીં સફાઈ કરી છે? અત્યારે તો કોઈ આવ્યું નથી। ચોમાસા ચાલુ થવા પહેલા આવ્યા હતા ગટરનું સાફ કરવા, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અને મેન તકલીફ છે આ બાલાજી માર્બલ છે ને ત્યાંથી પાણીનું કોઈ નિકાલ જ નથી। બધું પાણી રિટર્ન આવે, બધી સોસાયટીનું અહીંયા પાણી આવે। કેટલી સોસાયટીઓમાં પાણી હશે ઘૂંટણસમાં? અત્યારે આ લગભગ 4 થી 5 સોસાયટી તો ખરી જાય। તો 4 થી 5 સોસાયટી છે, તેની અંદર પાણી ભરાઈ ગયાના પ્રશ્નો સામે આવી રહ્યા છે। લોકો ઘૂંટણસમાં પાણીની અંદર પોતાનું કામ લઈને નીકળ્યા છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે હમણાં પણ જે અવિરત પણ જે વરસાદ વરસી રહ્યો છે, આવનારા સમયમાં હજુ પાણીનું લેવલ વધશે અને લોકોના ઘરમાં ઘૂસશે તેવું લાગી રહ્યું છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રસ્તાઓ અને સોસાયટીઓ હાલ જલમગ્ન બની ગઈ છે। યોગ્ય આયોજન વગર કરાયેલા કામના કારણે હવે વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા છે, જેનાથી લોકોના ઘરવખરીના સામાનને પણ નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચતા જ સ્થાનિક કોર્પોરેટરો હરકતમાં આવ્યા હતા। લોકોનો આક્રોશ જોઈને સ્થાનિક કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જેસીબી મશીન બોલાવવાની ફરજ પડી હતી। હાલ જેસીબી વડે રોડ કિનારે ખોદાણ કરી પાણીના ઉતાવળા નિકાલની તજવીજ હાથ ધરવામાં આવી છે। ની અંદર 24 કલાકની અંદર 2 મહેર વરસી રહી છે। વરસાદ વરસી રહ્યો છે, 6 ઇંચથી પણ વધારે વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ જિલ્લાની અંદર વાત કરીએ તો નેત્રંગની અંદર 13 ઇંચથી વધારે વરસાદ વરસી રહ્યો છે। પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ભરૂચની પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓ છે તે જોઈ શકો છો, જ્યાં પાણી છે તે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંના સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યા છે, અહીંના સ્થાનિક લોકો પણ પાણીના નિકાલ માટે હાજર રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું કે આ પ્રશ્ન કેટલી વખતથી થઈ રહ્યું છે। સમજાય, સૌથી પહેલા તો તમે આ બધી સોસાયટીઓમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ શું? મેન તો મુખ્ય કારણ એ છે કે જે હાઈવે
પ્રોજેક્ટ લેવામાં આવેલો છે હાઈવે પ્રોજેક્ટના અંદર જે સહન ચોકડીથી ક્રોમાથી લઈને બાયપાસ મનુભવ ચોકડી સુધી ત્યાં સુધી કોઈ પણ ડ્રેનેજ લાઈન આપવામાં આવી નથી હાઈવે ઓથોરિટી દ્વારા. જીએસઆરટીસીને અમે વારંવાર કીધું છે કે તમારો હાઈવે અહીંયાથી જાય છે તો હાઈવેની આજુબાજુ તમે ડ્રેનેજ લાઈન આપો, જેનાથી વરસાદનું પાણી હાઈવેનું સોસાયટીઓમાં ના આવે. એટલે ગઈકાલે પણ એસડીએમ સાહેબ, ચીફ ઓફિસર શ્રી રજૂઆત અમારી હતી એ પ્રમાણે અહીંયા વિઝિટ કરવા આવ્યા. એમણે જોયું અને અમે પણ પોતે એમને બતાવ્યું કે સાહેબ આ રીતે જે પાણી જે છે હાઈવેનું પાણી સોસાયટીમાં આવવાના કારણે સોસાયટીમાં પાણી ફૂલ થઈ જાય છે વરસાદના અંદર. એટલે હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈન બનાવે જેથી આવનારા સમયના અંદર આ તકલીફ ફરીથી ના થાય. એવી જ રીતે જે તે સોસાયટી વિસ્તારોના અંદર પણ જે નવી સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે તો ડેવલપરને પણ હું કહેવા માંગુ છું કે તમે પણ વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરો. નવી સોસાયટીઓ બને છે, સોસાયટીના ડેવલપરને કોઈ વરસાદી પાણી નીકળવા માટેની કોઈ પણ સુવિધા આપતા નથી. એ પ્લોટો પણ અને મકાનો પણ વેચી નાખે છે. સોસાયટી નવા મકાનો, નવા પ્લોટો વેચી ત્યારે પણ લોકોને સુવિધા જે આપવી જોઈએ, પ્રાથમિક સુવિધા, એ ડેવલપર પણ નથી આપી રહ્યા. એટલે ખાસ આ બે તબક્કાના કારણે પાણી વરસાદનું અહીંયા વહે છે. તેની સાથે સાથે હું કહીશ કે સમગ્ર ભરૂચના અંદર આજે પરિસ્થિતિ એવી છે કે 30-35 વર્ષ સુધી નગરપાલિકામાં શાસન કર્યા પછી ભારતીય જનતા પાર્ટીએ ભરૂચના અંદર જે પહેલા જે હતું એ જ રીતે આજે પણ એનાથી પણ વધુ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. કસક વિસ્તાર જુઓ, પાટપટ્ટી જુઓ, ફુરજા જુઓ, દાંડિયા બજાર જુઓ અને હવે બાયપાસ વિસ્તાર, ત્યાં પણ પાણી સોસાયટીમાં વહી રહ્યું છે. શ્રવણ ચોકડી હોય એટલે જે પાણીની વ્યવસ્થા નગરપાલિકા હોય કે પ્રશાસને કરવી જોઈએ વરસાદી પાણીના નિકાલ માટેની, એ વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ તંત્ર થયું છે. તો સદંતર નિષ્ફળ તંત્ર ગયું છે તેવો આક્ષેપ પક્ષના માધ્યમથી લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી ગેલ કોલોનીથી તુલસી હોમ્સ તરફ જતા માર્ગ પર પણ ભારે વરસાદી પાણી ભરાયા છે. અહીં મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી ચાલતી મંદ ગતિની કામગીરીના કારણે અત્યંત દયનીય અને કફોડી હાલતમાં ફેરવાઈ ગયા છે. શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સહિતના વિસ્તારની 20થી વધુ સોસાયટીઓના મકાનોમાં પાણીનો ભરાવો થયો છે. ત્યારે દર વર્ષે ચોમાસામાં સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અહીંનો માર્ગ પાણીથી ખદબદી ઉઠ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાની અંદર 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા વર્તાઈ રહી છે. ભરૂચની ઘણી બધી સોસાયટીઓ છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. બાયપાસની સોસાયટીઓ હોય કે આ શ્રવણ ચોકડી પાસેથી ગેલ પાસેની જવાની જે સોસાયટીઓ છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. વાહનોને આવર જવરમાં પણ તકલીફ થઈ રહી છે અને સાથે સાથે રાહદારીઓને પણ તકલીફ થઈ રહી છે. આ ગેલ ટાઉનશીપ પાસેનું નજારો તમને બતાવી રહ્યા છે. આ જે પાણી છે તેનો કોઈ ભરાવો થયો છે પણ એનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી, જેના કારણે આ જે લોકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું. કઈ રીતેની પરિસ્થિતિ છે ને હાલમાં તો અજવાળું છે, અંધારામાં કેવી પરિસ્થિતિ છે? અંધારામાં બાઇકો કાઢવાની બહુ જ મુશ્કેલ છે. માણસને અવર જવર કરવાની બી બહુ જ મુશ્કેલી થાય છે. કેટલા વખતથી આ પાણી ભરાયેલું છે? આ અત્યારે બે વર્ષથી તો આ લોકો જ્યારનું કામ ચાલુ કર્યું છે ત્યારનું આ પાણી ભરાય જ છે. કઈ રીતેની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? અહીં કઈ વિદ્યાર્થીઓ પણ હશે શાળામાં જવામાં, એમની તકલીફ થાય છે તમને? સ્કૂલોની ગાડીઓ બી અંદર નથી આવતી. અમુક સ્કૂલોની ગાડીઓ માટે અહીં અમારે વાલીઓ અહીં આવવું પડે છે મૂકવા માટે, કેમ કે ગાડીવાળા ના પાડે છે કે ત્યાં સુધી અમે નહીં આવીએ, એટલે અમારે અહીં સુધી આવવું પડે છે, કાં તો પછી સ્કૂલમાં રજા પડાવવી પડે છે. તકલીફ તો ખસી બધી. આ બાજુ નોકરિયાત વર્ગ પણ વધારે રહે છે. નાઇટ શિફ્ટમાં જતા હોય છે, ફર્સ્ટ શિફ્ટમાં જતા હોય છે, સવારના પોરમાં જતા હોય, રાત્રે જતા હોય, તે વખતે કેવી તકલીફો થાય છે? બાઇકો જો આ કેવું ખૂણામાં બધા લોકોએ બાઇકો મૂકીને જવું પડે, ચાલતા જવું પડે છે, ત્યાં તો પછી અહીં મૂકવી પડે છે. બાઇકો તો જવાની અવર જવરની જગ્યા બી નથી હોતી. તકલીફ તો ખૂબ જ તકલીફ છે અહીંયા. એટલે બાયપાસ જે શ્રવણ ચોકડીથી લઈને ગેલ કંપની સુધી, ગેલ ટાઉનશીપ સુધીનો જે રસ્તો છે તે હાલમાં બની રહ્યો છે, પરંતુ જે પાણીનો ભરાવો છે તે પણ તમે જોઈ શકો છો. સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીની જેટલી પણ સોસાયટીઓ છે તેની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને અવર જવરમાં તકલીફ પડી રહી છે. નોકરિયાત વર્ગ પણ અહીં ગાડી વધારે પડતા રહે છે, તેને પણ જે મુશ્કેલી છે તે વેઠવાનો વારો
વારો આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પાણી નિકાલની અને કરવામાં તો આવી રહ્યું છે, પરંતુ વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણસર પાણીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને આવનારા સમયમાં હજુ પણ વધે તો નવાઈ નહીં. રાકેશ ચોમલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ.